નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા 2024ની ચૂંટણીને લઈ બનાસકાંઠા ભાજપ માટે જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, કૈલાસબેન પરમાર અને પિયુષ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં સાંસદ પરબત પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત 75 થી વધુ અપેક્ષિત દાવેદારોનો સેન્સ પ્રક્રિયા માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. લોકસભા 2024ની બનાસકાંઠા બેઠક માટે ભાજપની સાયન્સ પ્રક્રિયામાં 75 થી વધુ અપેક્ષિત ઉમેદવારો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા દ્વારા સાયન્સ પ્રક્રિયા લેવાની શરૂઆત કરાઈ હતી, જેમાં સાંસદ પરબત પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લા ભાજપના 75 જેટલા સંગઠનના હોદ્દેદારોએ અપેક્ષિત ઉમેદવારી નોંધાવવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જોકે સેન્સ પ્રક્રિયા એ ભાજપની એક પ્રક્રિયા છે અને પ્રદેશ મોવડી મંડળના આદેશને આધારે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારે 400 પારના લક્ષ્યાંક સાથે તમામ બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે, જેમાં 75 થી વધુ અપેક્ષિત ઉમેદવારો છે, જેમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિતના વિવિધ હોદ્દા ધરાવતા ભાજપના હોદ્દેદારોએ આજે લોકસભા માટે ઉમેદવારોને લઈને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જોકે બનાસકાંઠા સીટ માટે મોટી સંખ્યામાં ઉમેદવારો હાલ તો અપેક્ષિત જોવા મળ્યા હતા, પરંતુ અંતે ભાજપ મોવડી મંડળ લોકસભા માટે કોની પસંદગી કરે છે તેના પર સૌની નજર છે. લોકસભાની ચૂંટણી લઈને સેન્સ પ્રક્રિયા છે, કયા પ્રકારની સેન્સ પ્રક્રિયા છે અને કયા પ્રકારની કાર્યવાહી થશે? આગામી 2024ની પાર્લામેન્ટની ચૂંટણી અંગેની પ્રક્રિયા માટેની આજે પ્રદેશ તરફથી જે નિરીક્ષકો નિયુક્ત થયા છે, એમાં મારી સાથે પ્રદેશના મંત્રી બેન શ્રી કૈલાસબેન પરમાર દાહોદથી આવ્યા છે અને નવસારી જિલ્લાથી અમારા ટ્રાઇબલ મોરચાના પ્રદેશના મહામંત્રી પિયુષભાઈ પટેલ ઇઝ ઓન ધ વે, એટલે અહીંયા નજીક પહોંચી ગયા છે. આ 3 લોકો અમે અમારી અપેક્ષિત જે લોકો છે એને સાંભળીશું અને એ જે પ્રક્રિયા છે અમે દરેક ચૂંટણીમાં કરતા હોઈએ છીએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને પાર્લામેન્ટ, આ એક ડેમોક્રેટિક સિસ્ટમ છે અને એનો ભાગરૂપે અમે આજે 3 લોકો આવ્યા છીએ નિરીક્ષક તરીકે. બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ, જવાબદાર કાર્યકર્તાઓ જેની શ્રેણી છે બધાને સાંભળીશું. 70-75 લોકો હશે બધા થઈને, એટલા અપેક્ષિત શ્રેણી બનાવી હોય છે અને એમાં બધાને સાંભળશું અને એ જે પછી તો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, પછી એ યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને છેલ્લે આ ચૂંટણીઓનો કે વિધાનસભાનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરે છે. એટલે રાજ્ય બોર્ડ